બનાસકાંઠાથી સમાચાર છે। ડીસા બ્લાસ્ટ કાંડમાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે। મધ્યપ્રદેશથી આરોપી હરીશ મેઘવાનીની ધરપકડ કરી લેવામાં આવી છે। મધ્યપ્રદેશથી ડીસા શ્રમિકોને મોકલનાર ઠેકેદાર ઝડપાઈ ચૂક્યો છે। આરોપી દીપક અને ખૂબચંદના રિમાન્ડમાં આ હરીશનું નામ સામે આવ્યું હોવાની વિગતો છે। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બ્લાસ્ટ કાંડમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓ ઝડપાયા છે। વધુ માહિતી મેળવીશું। રતનસિંહ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર સંવાદદાતા। રતન, જે પ્રકારેનું નામ સામે આવ્યું છે હરીશનું, ડીસા બ્લાસ્ટ કાંડમાં વધુ એક આરોપી હવે સકંજામાં છે, અન્ય પણ નામ ખોલવાની શક્યતાઓ જણાઈ રહી છે કે કેમ? ચોક્કસ યશવી, જે રીતે વાત કરવામાં આવે તો 1 એપ્રિલે ડીસાના જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં આગળ બ્લાસ્ટમાં 22 લોકોના જે મોત થયા હતા। ત્યારે કહી શકાય કે જે દીપક સિંધી અને ખૂબચંદ સિંધી છે તે ગણતરીના કલાકોમાં જ પોલીસ છે તેમને ઝડપી પડ્યા છે। કહી શકાય કે અત્યારે વધુ એક આરોપીની બનાસકાંઠા એલસીબીએ ધરપકડ કરી છે। મધ્યપ્રદેશથી એલસીબીએ જે હરીશ મેઘવા છે તે હરીશ મેઘવા નામના આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। મધ્યપ્રદેશથી જે ડીસામાં જે શ્રમિકોને મોકલનાર જે મેઇન મુખ્ય ઠેકેદાર છે તે અત્યારે તો ફરાર હતો। ત્યારબાદ અત્યારે બનાસકાંઠા એલસીબી છે તેને ઝડપી પાડ્યો છે। રિમાન્ડ દરમિયાન આરોપી દીપક સિંધી અને ખૂબચંદ સિંધીની તપાસમાં અત્યારે જે ઠેકેદાર છે તેનું બહાર આવ્યું હતું। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે એલસીબીએ અત્યારે તો આરોપી છે તેને ઝડપી પાડ્યો છે। અત્યાર સુધીમાં આ કેસમાં 5 જેટલા જે આરોપી છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। કહી શકાય અત્યારે તો રિમાન્ડ ચાલુ છે અને રિમાન્ડ બાદ જે ખુલાસા થશે, ખુલાસા બાદ વધુ આરોપી છે તેમને પણ ઝડપવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। આભાર રતન, માહિતી બદલ।